હેલો બાળકો, જય શ્રી કૃષ્ણ. મજામાં બધા? ઓકે, તો આપણે અરીસાનું કામ, લેન્સનું કામ, પૂર્ણાંતરિક પરાવર્તન, પ્રિઝમ, આ બધા જ મહત્વના પ્રશ્ન પૂરા કર્યા. હવે આપણું કામ છે એ લેન્સ, અરીસા, મોટવણી, પ્રિઝમ, એના ઉપરના જે દાખલા સ્વાધ્યાયમાં બાકી છે એ બધા પકડી અને આપણે ગણવાના છે. રાઈટ? તો હવે સ્વાધ્યાયમાં 9.15 મેં રકમ લખેલી છે, અરીસાના સૂત્ર વડે સાબિત કરો કે. આપણે આખી રકમ નથી વાંચવી કારણ કે 4 અલગ અલગ મુદ્દા છે, એટલે આપણે એક પછી એક વાંચતા જઈએ ને એક પછી એક સોલ્વ કરતા જઈએ. તો અરીસાના સૂત્ર વડે સાબિત કરો કે, બરાબર? તો સૌથી પહેલા વહેલા અરીસા નું સૂત્ર 1/v is equal to 1/f minus 1/u. બરાબર? આ u ને મેં ઓલી બાજુ જવા દીધા, બીજું કાંઈ નથી કર્યું. રાઈટ? ઓકે, ચાલો, એ સૂત્ર લખાઈ ગયું. હવે f અને 2f વચ્ચે વસ્તુને રાખતા, વસ્તુ ને f અને 2f વચ્ચે રાખતા શું બનશે? તો કે 2f અને f ની વચ્ચે, એટલે કે અહીંયા આપણે વસ્તુને રાખેલી છે, u છે એ f અને 2f ની વચ્ચે છે. તેથી આપણે થોડી રમત કરીએ. 1/2f is greater than 1/u is greater than 1/f. રેડી? વ્યસ્ત થાય તો ગ્રેટર ધેન થઈ જાય, પાછું માઈનસ કરીએ એટલે લેસ ધેન થઈ જાય. માઈનસ 1/2f is less than 1/-u minus less than 1/f. હવે ત્રણેયમાં 1/f ઉમેરતા, ત્રણેયમાં આપણે 1/f ઉમેરી દઈએ. જો આમાં 1/f આપણે ઉમેરીએ તો આવું થશે, 1/f minus 1/2f less than 1/f minus 1/u less than, અહીંયા તો 0 થઈ જાય. રાઈટ? હવે 1/f minus 1/2f, તેથી 1/2f આ બાદબાકી કરો એટલે 1/2f આવે હો, is less than 1/v is less than 0. 1/f minus 1/u બરાબર તો 1/v છે, અને તેથી 2f is greater than v. હવે ધ્યાનથી સાંભળો કે અંતર્ગોળ અરીસા માટે f is less than 0, મતલબ કે f ઋણ હોય અને v પણ ઋણ હોય. બરાબર? અને જો એ બે ઋણ હોય તો માનાંક 2f તમે લખો તો આ ગ્રેટર ધેન v થશે. ફરીથી કહી દો કે 2f નું મૂલ્ય ઋણ છે, આનું મૂલ્ય ઋણ છે, આનું ઋણ મૂલ્ય આના કરતા વધારે છે, પણ જેનું ઋણ મૂલ્ય વધારે હોય એનું સંખ્યા લેખનની અંક પદ્ધતિમાં ખરેખર મૂલ્ય નાનું હોય, એટલે કે v મોટો હોય, એટલે કે તમારું પ્રતિબિંબ 2f કરતા ક્યાં મળશે? દૂર. તેથી પ્રતિબિંબ 2f થી ક્યાં મળે? દૂર મળે. ઓકે, ચાલો હવે આપણે બી વાંચીએ. એને શું પૂછ્યું છે? બહિર્ગોળ અરીસો હંમેશા વસ્તુના સ્થાનથી સ્વતંત્ર એવું આભાસી પ્રતિબિંબ જ આપે છે. તો
હવે આપણે આ અરીસાનું સૂત્ર દરેક વખતે નહીં લખીએ, બરાબર? તો હવે આપણે ખાલી નિશાનીનું જ ધ્યાન રાખશું કે ભાઈ બહિર્ગોળ અરીસા માટે f is greater than 0 અને u તો હંમેશા less than 0 જ હોય. રેડી? હવે અરીસો હંમેશા વસ્તુના સ્થાનથી સ્વતંત્ર તેવું આભાસી પ્રતિબિંબ જ આપણે સાબિત કરવાનું છે, બરાબર? અને જો આપણે આભાસી પ્રતિબિંબ સાબિત કરવાનું હોય તો અત્યારે જોઈ શકો છો તમે કે f ધન છે, f ધન અને u પોતે ઋણ હોય તો આ ઋણ ધન થઈ જાય તો આ આખું મૂલ્ય તો ધન પ્રાપ્ત થવાનું છે. તેથી 1/v is greater than 0. 1/v is greater than 0, બરાબર? અને તેથી જો 1/v નું મૂલ્ય ધન હોય તો v નું મૂલ્ય પણ ધન જ હોય. એવું ન વિચારતા હો કે આ વ્યસ્ત થઈ જાય તો પાછું આ લેસ ધેન થઈ જાય. આ અત્યારે મૂલ્ય બતાવે છે, આ કોઈ બે ભૌતિક રાશિની સરખામણી નથી. આ તમે મૂલ્ય અત્યારે લખેલું છે 0 કરતા 1/v મોટો હોય તો v નું પોતાનું મૂલ્ય તો ધન જ હોય ને, બરાબર? કે g 0 કરતા મોટો છે એટલે આનું મૂલ્ય ધન હશે, બરાબર? તો જ v ધન થાય અને તો ધન જ હોય. તેથી પ્રતિબિંબ કેવું હોય ભાઈ? આભાસી જ હોય, બરાબર? એનો પ્રશ્ન જે હતો. હવે આવશે સી. બહિર્ગોળ અરીસા વડે મળતું આભાસી પ્રતિબિંબ. અહીંયા કહી દીધું છે ને કે પ્રતિબિંબ આભાસી છે. એ હંમેશા કદમાં નાનું અને અરીસાના ધ્રુવ અને f ની વચ્ચે જ હોય. અહીંયા એક વખત સૂત્ર લખી દો અરીસાનું. 1/v is equal to 1/f minus 1/u માં કયો અરીસો છે ભાઈ? બહિર્ગોળ અરીસો. એટલે બહિર્ગોળ અરીસા માટે f is greater than 0, u is less than 0, બરાબર? અને જો આમ થાય તો આપણે ઉપર બહિર્ગોળ માટે કર્યું હતું એનું એ જ થાય, કાંઈ ફરક ના પડે. એટલે કે બહિર્ગોળ અરીસ ત્યાં આપણે સાબિત કરવાનું હતું કે આભાસી પ્રતિબિંબ છે, અહીંયા તો આભાસી છે એવું આપી દીધું છે. પણ આપણે સાબિત બે વસ્તુ કરવાની છે. એક તો એ કદમાં નાનું અને એક મળે તો ક્યાં મળે? ધ્રુવ અને f ની વચ્ચે. હવે થોડું ધ્યાન આપો. તેથી 1/v is greater than 1/f અથવા 1/v is greater than 1/f minus 1/u અને તેથી v is less than f. v is less than f કારણ કે 1/v નું મૂલ્ય 1/f કરતા મોટું હશે. શું કામ મોટું હશે? કારણ કે u તો માઈનસ છે તો આ માઈનસ માઈનસ પ્લસ થાય તો આ મૂલ્ય તો ઓલરેડી મોટું થઈ જ જવાનું છે, બરાબર? તો આ મૂલ્ય જો આના કરતા મોટું હોય તો આ બે કરતા તો મોટું જ હોય ને. તો v is less than f. તેથી પ્રતિબિંબ કોની વચ્ચે મળે? f થી નાનું એટલે p અને f ની વચ્ચે મળે. હવે ધ્યાનથી જુઓ બરાબર. હવે તમારે સાબિત કરવાનું છે કે તે કેવું મળે? નાનું મળે, બરાબર? તો હવે જુઓ 1/v is less than 1/-u.
થાય 1/v is less than નહીં થાય, greater than થાય ને, greater than થશે. જો 1/v છે is greater than 1/f હોય તો 1/v છે ઈ આના મૂલ્ય કરતા તો મોટું જ હોય, અને જો આમ હોય તો 1/v સોરી 1 is greater than minus m upon v upon u, અને તેથી 1 is greater than m, તેથી m is less than 1. પ્રતિબિંબ આભાસી પાક્કું, પણ આ મૂલ્ય તમારું 1 મળ્યું. એનો મતલબ શું થયો કે પ્રતિબિંબ છે m is less than 1, એટલે પ્રતિબિંબ કદમાં કેવું મળશે તમને? નાનું મળશે. તેથી પ્રતિબિંબ નાનું હશે. બરાબર. હવે ડી માં શું આપેલું છે? 1 થી નાનું છે. આ જોજો, એટલે નાનું. હવે અંતર્ગોળ અરીસા માટે, કેને માટે? અંતર્ગોળ અરીસા માટે શું થશે ભાઈ? આપણું સૂત્ર ઓરિજિનલ આપણે હજી લખીએ. 1/v is equal to 1/f minus 1/u માં શું કરવાનું છે? પેલા ધ્રુવ અને મુખ્ય કેન્દ્રની વચ્ચે વસ્તુને મૂકવાની છે. બરાબર. તો વસ્તુ ને p અને f વચ્ચે રાખતા વસ્તુઓ, આ વસ્તુ p એટલે એનું મૂલ્ય 0 અને અહીંયા આવશે f. બરાબર. અને તેથી 1/f is greater than 1/u. બરાબર. અને તેથી 1/f minus 1/u is greater than, તમારી સમજણ માટે એક સ્ટેપ મેં વધારે કરેલું છે ભાઈ. બે બાજુ 1/u ને બાદ કરી નાખો તો આ શું મળશે તમને? 1/v is greater than, જો 1/u 1/u એટલે 0 થઈ જાય. તો v નું મૂલ્ય જો આના કરતા મોટું મળતું હોય તો આયા કરતા તો એ જ કામ છે. તેથી v કેવો મળે? ધન મળે. જો આના કરતા ઉલટી ગણના થશે, કારણ કે આ અરીસો તમારો બહિર્ગોળ હતો, આ અરીસો તમારો અંતર્ગોળ છે. રાઈટ. પ્રશ્ન શું હતો કે અંતર્ગોળ અરીસાના ધ્રુવ અને મુખ્ય કેન્દ્ર વચ્ચે વસ્તુનું એક વચ્ચે મૂકેલ વસ્તુનું પ્રતિબિંબ કદમાં મોટું, એ જે આપણે નથી શોધ્યું, અને આભાસી હોય તો v ધન મળે. તેથી પ્રતિબિંબ કેવું હશે બાળકો? આભાસી હશે. બરાબર. અને ધ્યાનથી જુઓ, કદમાં મોટું. તો અહીંયા કર્યું એના કરતા આપણે ઉલટી ગંગા કરવાની છે, એટલે કે 1/v is less than 1/u. ભાઈ મેં માનાંક u શું કામ લખ્યું? જરા ધ્યાનથી જુઓ. આ અંતર્ગોળ છે, અંતર્ગોળ માટે f માઈનસ હોય, u પ્લસ હોય, અને આ ધન હોય. વિચારો, આ ધન હોય તો 1/u નું મૂલ્ય મોટું થાય ને. બરાબર. 1/u નું મૂલ્ય મોટું થાય 1/v કરતા, એટલે 1/v કરતા 1/u નું મૂલ્ય નાનું થાય. ફરીથી કહું તમને ભાઈ, f ઋણ છે, સાંભળજો, f ઋણ છે, u પણ ઋણ છે, પણ આપણી નેચરલ નિશાની માઈનસ છે, એટલે માઈનસ માઈનસ પ્લસ થાય. તો આ પ્લસ થાય તો આ માઈનસ, આ પ્લસ, આ માઈનસ, આ પ્લસ. ઓકે. હવે 1/v ની ચિંતા કરો. હવે અહીંયા આપણે એવું સાબિત કરી દીધું છે કે v નું મૂલ્ય ધન છે, એટલે કે 1/v નું મૂલ્ય શૂન્ય કરતા મોટું છે. તો 1/v નું મૂલ્ય આના કરતા, આનું શૂન્ય મૂલ્ય કરતા મોટું હોય
તો એનો અર્થ એમ થયો કે 1/u મોટો જ હોય, બરાબર. તો આ મોટો છે એટલે આપણે લખ્યું ઉલટું. તેથી 1 is less than v upon માનાંકમાં -u એટલે એ ઓટોમેટિક શું આપણે લખી શકશું કયો m. તેથી m is greater than 1. તેથી પ્રતિબિંબ કેવું મળશે ભાઈ? મોટું મળશે. ઓલરાઈટ ભાઈ, આ ટાઈપના દાખલાઓનું ધ્યાન રાખવું પડે, ક્યારેક જો પૂછી નાખે તો. અને આ તમે એક વખત એમનેમ જોઈને વાંચી જાશો તો સાબિત કરતા નહીં આવડે. બીજું કે આ 4 મુદ્દા તમને પૂછે એવું જરૂરી નથી. 4 મુદ્દા પૈકીનો કોઈ પણ મુદ્દો પૂછે, MCQ માં પૂછે, પૂછકેટમાં પૂછે, ખાલી જગ્યામાં પૂછે, અને 4 મુદ્દા એક માર્કમાં 4 માર્કના દાખલા તરીકે પણ પૂછે. અને આ પદ્ધતિથી આપણે દાખલો ગણવો પડે. અને આ પદ્ધતિથી તમે દાખલો ગણો વ્યવસ્થિત તો તમને મોઢે ગણતા નહીં આવડે બાળકો. એ ત્યારે જ આવડશે કે જ્યારે આ આખી સાબિતી તમે મિનિમમ 2 થી 3 વખત મોઢે તમારી નોટમાં સાબિત કરો ત્યારે. ઓકે, તો અત્યારે લખી લ્યો. યસ બાળકો, માત્ર 2 સ્ટેપનો દાખલો છે, સીધો સાદો. ટેબલની સપાટી પર જડી દીધેલી નાની પિનને 50 સેન્ટીમીટર ઊંચાઈએથી જોવામાં આવે છે. એટલે ટેબલની સપાટી છે, અહીંયા પિન છે, બરાબર, અને ત્યાંથી 50 સેન્ટીમીટર અધરથી હું જોઉં છું આ પિનને. હવે આ જ બિંદુએ એટલે કે 50 સેન્ટીમીટર અધરે અહીંયા હું એક 15 સેન્ટીમીટર જાડાઈનો કાચનો સ્લેબ રાખી દઉં અને તેમાંથી આપણે જોઈએ તો તે પિન હતી ત્યાં દેખાશે કે એ પિન અધર હોય એવો આભાસ ઉત્પન્ન થશે. થાય જ ભાઈ, કારણ કે માધ્યમ બદલી ગયું છે, બરાબર. તો આપણું સૂત્ર સીધું સાદું છે, એની મદદથી આપણે કરશું વક્રી ભવનાંક mu બરાબર સાચી ઊંચાઈ છેદમાં આભાસી ઊંચાઈ. કેટલો આભાસ ઉત્પન્ન થાય એ આપણને ખબર નથી, તેથી આભાસી ઊંચાઈ h1 બરાબર સાચી ઊંચાઈ h2 ના છેદમાં વક્રી ભવનાંક. તેથી h1 બરાબર 15 સેન્ટીમીટર નો સ્લેબ છે અને 1.5 વક્રી ભવનાંક છે. તો તમને આભાસી રીતે 10 સેન્ટીમીટરે એ પ્રતિબિંબ મળશે, બરાબર. અને તેથી ઉપરથી જોતા પિન જેટલી ઊંચે દેખાય તેનું પ્રતિબિંબ બરાબર શું થશે? હતું સાચું 15, દેખાય છે 10, એટલે કે 15 ઓછા 10 બરાબર એ 5 સેન્ટીમીટર દેખાશે નહીં, 5 સેન્ટીમીટર અધર આવશે, દેખાશે 10. દેખાવી જોઈતી હતી 15, દેખાશે 10 અને અધર આવશે કેટલી? 5 સેન્ટીમીટર. મેં કીધું હતું 2 સ્ટેપનો દાખલો છે, રાઈટ? લખી લ્યો ચાલો ફટાફટ. યસ બાળકો, નેક્સ્ટ આપણો સ્વાધ્યાયનો છે 9.17. આગળ મારે નંબર બદલવામાં નહોતો બદલી શક્યો, એ 16 હતો, આ 17 છે. દાખલો બહુ મજાનો છે, ઓપ્ટિકલ ફાઈબરનો દાખલો છે. ધ્યાનથી બરાબર જુઓ.
ડિટેલમાં સમજાવું છું. આકૃતિમાં કાચના ફાઇબરમાંથી બનાવેલા 1.68 વક્રીભવનાંક ધરાવતી પ્રકાશ નળીનો આડછેદ બતાવેલો છે. એટલે આ જે ધાર દેખાય છે ધારની અંદરના ભાગમાં 1.68 છે અને બહારની બાજુએ 1.44 વક્રીભવનાંક. બહારની બાજુ એટલે આ વચ્ચેની જે ભાગ તમને દેખાય છે બે સાઈડમાં આવરણ કરેલું છે, ક્લેડિંગ કરેલું છે. આ જે ક્લેડિંગ કરેલું છે એનો વક્રીભવનાંક 1.44 છે અને આપણને બધાને એ બાબતની ખબર છે. પૂર્ણ આંતરિક પરાવર્તનમાં આપણે અભ્યાસ કર્યો હતો કે વધારે વક્રીભવનાંક વાળા માધ્યમમાંથી ઓછા વક્રીભવનાંક વાળા માધ્યમમાં પ્રકાશનું કિરણ જાય ત્યારે જ પૂર્ણ આંતરિક પરાવર્તન ચોક્કસ ખૂણા માટે શક્ય બને. બરાબર? તો અહીંયા n1 બરાબર 1.44 છે, n2 બરાબર 1.68 છે. બરાબર? આ બે રાશિઓ આપેલી છે અને બે રાશિ આપ્યા બાદ આપણને ખબર હોવી જોઈએ કે આકૃતિમાં I maximum એવો હોવો જોઈએ કે જેથી જો આ I' છે ઈ I' નું મૂલ્ય greater than or equal to IC થવું જોઈએ. IC એટલે ક્રાંતિકોણ. જો આ ખૂણો ક્રાંતિકોણ કરતા મોટો થાય તો પૂર્ણ આંતરિક પરાવર્તન થાય. એટલે આપણે સૌથી પહેલા IC શોધવો પડે. તો IC શોધવા માટે n21 બરાબર 1/sin IC. બરાબર? તેથી n2/n1 બરાબર 1/sin IC અને તેથી n1/n2 બરાબર sin IC અને તેથી IC બરાબર sin ઇન્વર્સ 1.44 ના છેદમાં 1.68. હવે આપણે જરૂર પડશે કેલ્ક્યુલેટર પ્લસ લોગ ટેબલ બંનેની આપણે જરૂર પડશે. બરાબર? તો સૌથી પહેલા 1.44 ભાગ્યા 1.68 ઇક્વલ ટુ 0.8571. બરાબર? તેથી IC બરાબર 0 sin ઇન્વર્સ 0.8571 અને તેથી IC બરાબર, હવે આપણે 8571 કે તેની નજીકનો આંકડો આમાં શોધવો પડે. તો 59 ડિગ્રીમાં 85 72 છે તો 71 એની નજીકનો આંકડો છે. 59 ડિગ્રી આપણે લખી શકીએ 59 ડિગ્રી. બરાબર? આ IC મળ્યો. હવે જો I' બરાબર IC લઈએ અને O બિંદુએ સ્નેલ નો નિયમ વાપરતા, જો સ્નેલનો નિયમ આપણે વાપરીએ O બિંદુએ તો આ બાજુનું માધ્યમ છે એ તમારું n1 છે, અંદરનું માધ્યમ છે એ n2 છે. બરાબર? બાર હવા જ છે હો, આ બાજુની સાઈડમાં હવા છે. વાહ જે ક્લેડિંગ કરેલું છે એની વાત નથી કરતો. બરાબર? તો n1 sin I maximum બરાબર n2 sin R maximum.
હવે અત્યારે n1 બરાબર 1 છે, n2 બરાબર 1.68 છે. આપણી પાસે I મેક્સિમમ શોધવાનો છે પણ R મેક્સિમમ નથી. બરાબર, તો આપણે R મેક્સિમમ શોધી કાઢીએ. જ્યાં આકૃતિ પરથી R મેક્સિમમ બરાબર, હવે જુઓ R મેક્સિમમ જોતો હોય તો આ 90 ડિગ્રી છે. બરાબર, I ડેશ તો આપણી પાસે છે જ. તો R મેક્સિમમ બરાબર 90 માઈનસ આ જે ખૂણો આપણને મળ્યો તે 59 અને તેથી R મેક્સિમમ બરાબર 31 ડિગ્રી. બરાબર, બસ હવે ઈ અહીંયા આપણે મૂકી દેવાની છે. તો આ તો એક જ છે, તો સ્ટેપ આપણે અહીંથી જરાક છે કાપવાનો પ્રયત્ન કરીએ. તો I મેક્સિમમ બરાબર sin ઇન્વર્સ, આ sin સામે આવી ગયા, sin ઇન્વર્સ n2 એટલે 1.68 ઇન્ટુ sin 31 બરાબર sin ઇન્વર્સ આખાઈનું લેવાનું છે આપણે આ બેનું. એટલે અહીંયા sin ઇન્વર્સ એમ નામ રાખો, અહીંયા 1.68 એમ નામ રાખો અને sin 31 ની કિંમત આપણે લોગ ટેબલમાં જોઈ લઈએ ભાઈ. 5150 0.5150 બરાબર ઇક્વલ ટુ sin ઇન્વર્સ, પાછો ગુણાકાર આપણે કરવો પડશે 1.68 ગુણ્યા 0.5150 ઇક્વલ ટુ 8652 બરાબર. અને હવે 8652 નો પાછો આપણે લોગ ટેબલમાં જોવું પડશે ભાઈ. 8652 એટલે 59 ડિગ્રી અને 54 મિનિટ આવે છે. બરાબર, 59 ડિગ્રી અને 54 મિનિટ. લગભગ આપણે કોની નજીક છે આ 60 ડિગ્રી. ઓકે, તો I મેક્સિમમ છે એ જો 60 ડિગ્રી રાખવામાં આવે, હવે જ સમજવાનું છે ભાઈ. બરાબર ધ્યાન રાખજો, બોલું છું એ. આનું મૂલ્ય 60 ડિગ્રી તમે રાખો છો ત્યારે આનું મૂલ્ય 31 મળે છે. આનું મૂલ્ય 31 મળે છે ત્યારે આનું મૂલ્ય 59 મળે છે. બરાબર, તો 59 આ હશે તો પૂર્ણ આંતરિક પરાવર્તન થાય. હવે જો આનું મૂલ્ય I મેક્સિમમ નું મૂલ્ય વધારવામાં આવે, 60 કરતા વધારવામાં આવે, સમજો બરાબર, 60 કરતા વધારવામાં આવે તો R મેક્સિમમ નું શું થાય? એ પણ થોડો આમ જશે. તો I મેક્સિમમ વત્તા R મેક્સિમમ, ભલે I મેક્સિમમ કરતા આ નાનો હોય પણ જ્યારે આનું મૂલ્ય 60 કરતા મોટું કરવામાં આવે ત્યારે R મેક્સિમમ એ 31 કરતા તો વધશે અને આ 31 કરતા વધે તો 90 માંથી તમે બાદ કરશો તો આનું મૂલ્ય ઘટવાનું છે અને આનું મૂલ્ય ઘટશે તો કોના કરતા ઘટશે? 59 કરતા ઘટશે અને 59 કરતા ઘટશે તો ક્રાંતિકોણ કરતા ઓછું થાય. ક્રાંતિકોણ કરતા ઓછું થાય તો પૂર્ણ આંતરિક પરાવર્તન ના થાય. ક્રાંતિકોણ કરતા મોટું કરવા માટે કે ક્રાંતિકોણ જેટલું કરવા માટે મિનિમમ તમારો બાહ્ય આ જે આપાત કોણ છે એનું મૂલ્ય 60 કે તેના કરતા ઓછું રાખવું પડે. બરાબર, 60 કરતા વધારે રાખીએ તો તકલીફ. આમ 0 થી 60 ની વચ્ચે I મેક્સિમમ રાખતા અહીં પૂર્ણ આંતરિક પરાવર્તન થાય.
તેથી આ જે દેખાય છે તમને એ આપણા પ્રશ્નનો જવાબ છે કે તે માટે જરૂરી આપાત કિરણોના નળીની અક્ષ સાથેના ખૂણાનો વિસ્તાર એની રેન્જ જણાવો. તો રેન્જ એની 0 થી 60 ની વચ્ચે છે, એટલે વધારેમાં વધારે 60. 60 થી ઓછું રાખો નો પ્રોબ્લેમ, કારણ કે 60 થી ઓછું રાખશો તો આ ઓછું થશે તો આ વધુ થશે, આ વધુ થશે તો ક્રાંતિકોણ કરતા વધુ થશે, તો પૂર્ણાંતરિક પરાવર્તન તો થવાનું જ છે. ઓલરાઈટ, હવે બી પ્રશ્ન તમને પૂછેલો છે. એ શું કીધું છે? બી પ્રશ્ન, જો પાઇપની બહાર તરફ કોઈ આવરણ ન હોય તો તમારો જવાબ શું હશે? ભાઈ, બહાર તરફ આ આવરણ ન હોય તો ત્યાં હવા હોય, અને હવા હોય તો આપણે શું કરવું પડે? દાખલો ફરીથી કરવો પડે આની જેમ જ, એટલે કે n1 બરાબર 1 લેવું પડશે, n2 બરાબર 1.68 છે એમને એમ. તો એને માટે ક્રાંતિકોણ કેટલો? આ બે માધ્યમ માટે ક્રાંતિકોણ કેટલો? તો કે sin IC બરાબર 1/1.68. તેથી IC બરાબર sin ઇન્વર્સ 1/1.68 5952 0.5952. તેથી એને માટેનો IC કેટલો હશે? તો કે આપણે 5952 કે તેની નજીકનો આપણો લઈ લેવાનો છે ભાઈ. એ 5952 તો નથી, પણ 36 ડિગ્રી અને 32 મિનિટની આજુબાજુ આવે તો આપણે 37 લઈ શકીએ રાઉન્ડ અબાઉટ. 36 ડિગ્રી પેલા ઓરિજિનલ લખું છું, 32 મિનિટ એટલે કે લગભગ 37 ડિગ્રી આપણે નજીકનો આંકડો પસંદ કરીએ તો આપણા માટે શું થશે કે વહાં આપણો IC હતો એ 59 આવ્યો તો યાદ કરો, અહીંયા આવ્યો એ 37 આવ્યો, તો અહીંયા I ડેશ બરાબર 37 લેતા R maximum બરાબર 90 minus 37 બરાબર 53 ડિગ્રી, અને તેથી O આગળ સ્નેલના નિયમ મુજબ n1 sin I maximum બરાબર n2 sin R maximum, અને તેથી I maximum બરાબર 1. sin inverse 1.68 into sin 53 બરાબર sin inverse 1.68 into equal to sin inverse, આપણે કિંમત શોધવી પડશે ભાઈ. sin 53 બહુ સરળ છે, 7686 બરાબર આવશે 0.7686, અને એ બેનો પાછો આપણે કરવો પડશે ગુણાકાર. 1.68 multiplied 0.7686 1.29 બસ પૂરું થઈ ગયું.
હવે I maximum બરાબર જો આવું મળ્યું હોય તો અહીં sin 90 બરાબર 1 એ મહત્તમ મૂલ્ય છે એટલે અહીંયા રેન્જ વધી જોયું તમે અહીંયા રેન્જ આપણી હતી 0 થી કેની વચ્ચે 60 વચ્ચે હવે આ તો 90 કરતાય ઉપર વહી ગયું જે આપણા મેથેમેટિક્સમાં પોસિબલ નથી કારણ કે મોટા મોટી કિંમત તો sin વિધેયની એક જ હોય રાઈટ તો અહીંયા તો 1.29 મળે છે એટલે આપણે શું કરશું મહત્તમમાં મહત્તમ ખૂણો આપણો કેટલો sin 90 એટલે સોરી 90 ડિગ્રી એટલે કે અહીંથી તમે પ્રકાશનું કિરણ 90 ડિગ્રીએ આપાત કરો તો પણ તમારું પૂર્ણ આંતરિક પરાવર્તન થાય તેથી I maximum નો વિસ્તાર 0 થી I maximum એ તમારો 90 ટૂંકમાં જો તમે બાર ક્લેડિંગ રાખો તો એનો અહીંયા I maximum નો વિસ્તાર ઓછો મળે પણ જો તમે ક્લેડિંગ ન રાખો તો I maximum નો વિસ્તાર બહુ મોટો મળે પણ મોટામાં મોટી મુશ્કેલી એ હોય કે એક તો અહીંથી પ્રકાશનું કિરણ લીકેજિંગની પ્રક્રિયા દ્વારા જો બાર ક્લેડિંગ રાખવામાં ન આવે તો બાર ધકેલાઈ જાય એ એક પોસિબિલિટી હોય અને બીજી પોસિબિલિટી એ હોય કે તમારો IC અત્યારે અહીંયા છેદ કેવડો મળ્યો 53 અહીંયા IC મળે એનો મતલબ કે આ પ્રકાશનું કિરણ જેટલું દૂર વધારે આપાત થાય એટલો એનો ખૂણો મોટો થાય તો આ નળીની લંબાઈ ઉપર પણ બહુ મોટો આધાર રાખે નળીના વ્યાસ ઉપર પણ મોટો આધાર રાખે મોટા ભાગે વ્યાસ અને નળીની ત્રિજ્યાનો ગુણોત્તર છે એ બહુ અગત્યનું પરિબળ છે એટલે કે નળી કેવા પ્રકારની છે એના ઉપર પણ આધાર રાખે નહીતર વારંવાર પૂર્ણ આંતરિક પરાવર્તન તમે પ્રાપ્ત કરી શકતા નથી એટલે કે આપણા જો પાઇપની બહાર આવરણ ન હોય તો તમારો જવાબ શું હશે તો કે તો I maximum ની રેન્જ 0 થી 90 ની વચ્ચે હોય અને જો બાર 1.44 વક્રી ભવનાંક વાળું માધ્યમ રાખવામાં આવે તો તેનું વિસ્તાર 0 થી 60 નો હોય ઓકે તો હવે લખી લેજો બાળકો બહુ અગત્યનો દાખલો છે 4 માર્કમાં પણ વારંવાર પૂછાતો દાખલો છે ઓકે યસ બાળકો એકદમ સરળ બે દાખલા છે આપણે ગણી નાખીએ ઓરડાની એક દિવાલ સાથે જડિત નાના વિદ્યુત બલ્બ આ દિવાલ છે આ બલ્બ છે નું 3 મીટર દૂર આવેલી સામેની દિવાલ આ બીજી દિવાલ એમની વચ્ચેનું અંતર કેપિટલ D બરાબર 3 મીટર છે પર પ્રતિબિંબ મેળવવા માટે બહિર્ગોળ લેન્સની શક્ય મહત્તમ કેન્દ્ર લંબાઈ શોધો થોડોક સૈદ્ધાંતિક દાખલો છે એટલે એક શરત છે એ આપણે યાદ રાખવાની કે ભાઈ લેન્સની મહત્તમ કેન્દ્ર લંબાઈ માટેની આવશ્યક શરત D is greater than or equal to F છે એટલે કે આનું મૂલ્ય F જેટલું કે તેના કરતા મોટું હોવું જોઈએ પણ આપણે શોધવા માટે તો ઇક્વલ ટુ લેશું બરાબર સોરી F નહીં પણ 4F એટલે કે કેન્દ્ર લંબાઈ કરતા 4 ગણું કેન્દ્ર લંબાઈ 15 હોય તો આ બે વચ્ચેનું મિનિમમ અંતર 60 હોય બરાબર આ અંતર 60 થી વધુ હોય તો વાંધો નથી પણ 60 થી ઓછું હોય તો આની કેન્દ્ર લંબાઈ મહત્તમ મેળવી ન શકાય એટલે આ આપણી શરત છે તેથી D એક સ્ટેપનું જ કામ છે 4F તેથી F આ F એટલે F maximum બરાબર D/4 તેથી F maximum
બરાબર 3/4 તેથી F મેક્સિમમ બરાબર 0.75 મીટર। હવે ધ્યાનથી સાંભળો, ધારો કે આ બે વચ્ચેનું અંતર 1 મીટર આપણે રાખ્યું હોત, કેટલા મીટર? 1 મીટર, તો અહીંયા d બરાબર 1 મીટર આવત તો તમારી મહત્તમ તરંગ લંબાઈ કેટલી થાત? 0.25। અર્થ એમ થયો કે જો આ બે વચ્ચેનું અંતર ઘટતું જાય તો તમારે પ્રતિબિંબ સ્પષ્ટ, ચોખ્ખું અને દિવાલ ઉપર જ મેળવવા માટે શું કરવું પડે? તો તમારે આની કેન્દ્ર લંબાઈ શું કરતી જવી પડે? ઘટાડતી જવી પડે। d ઘટે તો, બરાબર? તો સરળ વસ્તુ છે। હવે અહીંયા ધ્યાન આપો, અહીંયા પણ રકમમાં આ લોકોએ થોડો ન સમજાય એવી બાબત છે, એટલે થોડીક સમજી લ્યો। વસ્તુથી 90 સેન્ટીમીટર દૂર આ વસ્તુ અહીંયા છે, એ વસ્તુ છે, બરાબર? અને આ વસ્તુથી 90 સેન્ટીમીટર દૂર એક પડદો રાખેલો છે। આ પડદો એકબીજાથી 20 સેન્ટીમીટર અંતરે આવેલા હોય તેવા બે સ્થાનો આગળ વારાફરતી એક બહિર્ગોળ, બસ આ શબ્દ છે ને તમને લોચે ચડાવી દે એવો છે ભાઈ। તો એક બહિર્ગોળ લેન્સ મૂકતા પ્રતિબિંબ તે જ પડદા પર મળે છે। વાસ્તવમાં આનું પ્રતિબિંબ અહીંયા મળશે અને પ્રતિબિંબનું પાછું પ્રતિબિંબ O આગળ જ મળશે। સમજો બરાબર? અહીંયા કહેવાનો મતલબ આમ છે કે આનું પ્રતિબિંબ આ એક જ લેન્સ વારાફરતી રાખવાનો છે ભાઈ, તો આ લેન્સ અત્યારે રાખ્યો નથી, આ એક જ લેન્સ રાખો તો આનું પ્રતિબિંબ તમને અહીંયા મળતું હોય તો આ તમારું વસ્તુ અંતર બને ને આ તમારું પ્રતિબિંબ અંતર બને। બને કે ન બને? હવે તમે બીજો લેન્સ રાખશો તો બીજા લેન્સને કારણે ખરેખર તમારું પ્રતિબિંબ વસ્તુના સ્થાન આગળ મળશે। તો એને માટે આને તમે હવે અહીંયા વસ્તુ કહેતા હો ને આ લેન્સને ગણતરીમાં લેતા હો તો આ તમારું વસ્તુ અંતર થયું અને આ તમારું પ્રતિબિંબ અંતર થયું। મતલબ કે આ બે લેન્સની કેન્દ્ર લંબાઈ સરખી હોય તો જે શક્ય બને। તો આનું વસ્તુ અંતર એ x જ છે ને આનું વસ્તુ અંતર એ x જ છે, એટલે x છે એ આપણા માટે વસ્તુ અંતર છે, ગણતરીમાં કાઈ નથી, પણ આ બાબતને સમજવી આવશ્યક છે। ઓકે, તો આકૃતિ પરથી x + 20 + x બરાબર 90 સેન્ટીમીટર, તો 2x બરાબર 70, તેથી x બરાબર 35 સેન્ટીમીટર અને તેથી u બરાબર 35 સેન્ટીમીટર। હવે આપણા માટે કામ છે v નું છે, તો v કેમ મળશે? તેથી v બરાબર 20 + x બરાબર 20 + 35 બરાબર 55 બરાબર આટલા સેન્ટીમીટર, અને તેથી 1/f = -1/u + 1/v। આ તો આપણું સમીકરણ છે, બસ આમાં કિંમત આપણે મૂકવાની છે ભાઈ, -1/-35, આ માઈનસમાં હોય u પોતે, +1/55 = આ બે પ્લસ થઈ જશે, એટલે f = ઉપર બેનો ગુણાકાર કરી નાખો 35 × 55 અને છેદમાં 35 + 55 એટલે તો 90 થાય, બરાબર? તો 35 × 55 1925 ભાગ્યા 90 = 21.38, તેથી f = 21.38 આટલા સેન્ટીમીટર। આ તમારી કેન્દ્ર લંબાઈ મળી, એને તમને કેન્દ્ર લંબાઈ જ શોધવાનું કીધું હતું, બરાબર? ઓલરાઈટ,
હવે આપણે આ ટાઈપના બીજા 2 4 5 દાખલા હજુ પણ બાકી રહે છે, એ આપણે કરી નાખીએ. બરાબર. અને બાકીનો જે પાછળનો સિલેબસ છે એ સિલેબસ અત્યારે ચાલુ વર્ષ પૂરતો નીકળી ચૂકેલો છે. બરાબર. છતાં પણ હું કંઈક તમને એમાંથી સમજાવી દઈશ. ઓલરાઈટ, ક્લિયર? ચાલો, જય શ્રી કૃષ્ણ બાળકો. લખી લેજો, લખતા રહેજો, દાખલા ગણતા રહેજો.